दोस्तों, कच्छ राजपूत करणी सेना के प्रमुख श्री माधुभा मनोहर सिंह जाडेजा बीबर श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ प्रारंभ थयो। सामाजिक एकता संपનું સ્થાપન થાય। રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ મીડિયા પ્રભારી। રાજપૂત સમાજ માટે શાસ્ત્ર જરૂરી છે ને એટલું શસ્ત્ર પણ જરૂરી છે અને સમાજમાં એકતા વધે। MS10 ભાઈ શ્રી મહેન્દ્રસિંહ સોઢા પણ આપણી વચ્ચે પધાર્યા છે। जय माता जी, जय हिंद, जय भारत। दोस्तों, मैं MS10 आर्टिस्ट अपने आर्ट स्टूडियो में बैठकर स्केच चला करते पूर्ण कर रहा था। पूरी मेहनत और मशक्कत के साथ स्केच जो है मेरा सफलतापूर्वक संपूर्ण हो चुका। अभी आप देख सकते हो आपकी स्क्रीन पर। तो दोस्तों, आप सभी का मेरे YouTube चैनल पे बहुत बहुत स्वागत है। दोस्तों, आप अगर मेरे YouTube चैनल पे नए आए हैं तो मेरे YouTube चैनल को लाइक करें और हाँ, सब्सक्राइब करें और कमेंट करें और वीडियो पूरा देखें। दोस्तों, कच्छ राजपूत करणी सेना के प्रमुख श्री माधुभा मनोहर सिंह जाडेजा बीबर बहुत ही शानदार, बेहतरीन और पवित्र श्रीमद भागवत सप्ताह का आयोजन किया था अपने घर पर। आइए दिखाता हूँ। दोस्तों, श्रीमद भागवत सप्ताह का रसपान करने के लिए बीबर गांव और उसके अगल बगल के गांव से काफी भावी भक्त आए हुए थे कथा का रसपान करने के लिए। आइए दिखाता हूँ। दोस्तों, इसी बीच सभी महानुभवियों का सम्मान हो रहा था। સાથે MS10 ભાઈ શ્રી મહેન્દ્રસિંહ સોઢા પણ આપણી વચ્ચે પધાર્યા છે અને હાઇલાઇટ કરશે। તો ભાઈ જગદીશસિંહને વિનંતી કે આપ મહેન્દ્રસિંહનું સન્માનને જોરદાર તાળીઓથી વધાવીશું। બોલો આશાપુરા માત કી જય। दोस्तों, इसी बीच कच्छ महिला राजपूत समाज के नारी रत्न मतलब की चेतनाबा जाडेजा भी वहाँ पे मौजूद थे। आइए सुनते हैं। कच्छ महिला राजपूत समाजना नारी रत्न બાશ્રી ચેતનાબા જાડેજા આપણી વચ્ચે પધાર્યા છે। બાશ્રીને આપણે આવકારી છે। જોરદાર તાળીઓથી આપણે સૌ એમનું સ્વાગત કરીએ। શિક્ષણ મેળવી રહી છે અને કન્યા શિક્ષણના ક્ષેત્રે આ બધાને યાદ હશે તે ઘણા વર્ષો પહેલાં ગામો ગામે એમને કન્યા કેળવણી રથનું આયોજન કર્યું હતું અને દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઊંચું આવ્યું છે। કારણ કે નારી જો ભણેલી હશે, દીકરી ભણેલી હશે તો જ સમાજમાં ક્રાંતિ આવશે, સમાજમાં સુધારો હશે, સમાજમાં સંસ્કારોનું સિંચન થશે। જીવનમાં ધર્મના માધ્યમથી માણસ જો ધર્મ સાથે સંકળાયેલો હોય તો ક્યારેક જીવનમાં આફત આવે તો અવસરમાં માણસને બદલવાની ક્ષમતા ભગવાન પ્રાપ્ત કરે છે। બાશ્રીના જીવન પણ એક એવી ઘટના બની અને એ ઘટનાએ સમગ્ર એમનું જીવન એમણે સમાજને સમર્પિત કરી દીધું। આપણા સૌનું મોટું સદભાગ્ય છે। સમગ્ર સમાજમાં સંસ્કારોનું સિંચન થાય એમના માટે ખૂબ જ મોટું કાર્ય કરી રહ્યા છે। આપણા માટે ગૌરવ, વિશેષ ગૌરવ છે કે આ બધા સાથે મળી એમનું સમગ્ર પરિવાર એમનું સન્માન કરશે। સન્માનને જોરદાર તાળીઓથી વધાવીશું। બોલો આશાપુરા માત કી જય। કૃષ્ણ કનૈયા લાલ કી જય। दोस्तों, श्रीमद भागवत सप्ताह के दौरान बहुत ही शानदार, बेहतरीन और अपनी सुरीली और मीठी आवाज के साथ सभी संगीतकार अच्छे से भजन गा रहे थे। आइए सुनाता हूँ।
અને પોતાના પતિને જરાક રીઝમાં જોઈ અને કહ્યું કે સ્વામી, મેં એવું સાંભળ્યું છે કે દ્વારિકાધીશ તમારા મિત્ર છે, તમારા ગુરુભાઈ છે. કહ્યું કે સાચી વાત છે, અમે સાંદીપની આશ્રમ ઉજ્જૈનમાં ભેગા હતા. दोस्तों, कथा के वक्ता श्री किशन भाई हरेश भाई शास्त्री जी, आइए सुनते हैं। जिसका कोई नहीं उसका वो. બધા હાથ મૂકી દેશે પણ હું હાથ નહીં મૂકું. એકવાર હાથ પકડી લીધું, એકવાર મારી શરણમાં આવી જાઓ. બધે સાથે લગ્ન કર્યા છે. હવે બન્યું એવું કે ભગવાને બધે સાથે લગ્ન કર્યા ને એટલે નારદજી વિચાર્યું કે જરાક જોઈએ હું દ્વારકા જઈને કે ભગવાન 16,108 ભેગા રે કેમ છે. દ્વાર ખખડાયો એટલે જેવો રૂકમણીજીએ દ્વાર ખોલ્યો, નારદજીને જોયા કે ઓહો નારદજી પધારો, દેવર્ષિ સ્વાગત છે. દેવર્ષિનું નામ સાંભળીને કૃષ્ણ પરમાત્મા અંદરથી આવ્યા. कुंज में विराजे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे. बहुत ही शानदार लाइव प्रसारण यूट्यूब पे दिखा रहे थे भाई श्री नवल सिंह और उनके साथ महेश सिंह बहुत ही अच्छे से अपना कर्तव्य निभा रहे थे। कैमरे के साथ आगे दिखाता हूँ।
હરિઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। दोस्तों इसी बीच मैंने कुछ महानुभावियों से बातचीत की और कथा के बारे में थोड़ी बहुत जानकारी ली। आइए सुनाता हूँ। जय माताजी। बिब्बर गाम मध्य आ पावन प्रसंग में अमने कहता गर्व थाय कि अमारा गामना ज शास्त्रीजी जे भागवत आचार्य बनी अने आव्या अने एमने भागवत कथाना अमे पहला यजमान मळ्या ए वातनो अમને ગૌરવ છે। અને કિશન હરેશભાઈ શાસ્ત્રી ખૂબ જ સારું કથાનું વાંચન કરે છે અને આ કથા અને આપણા સનાતન ધર્મનો પ્રચાર થાય અને સમાજના એકતા વધે, દુશ્મનોનો નાશ થાય તેમજ સનાતન સંસ્કૃતિ છે એનો પ્રચાર થાય તે સુધી અમે કરીએ છીએ। અને બીજું એમ કે આપણી જે સનાતન સંસ્કૃતિના નવા જે વ્યાસો આવે છે એમનામાં પણ એવી પ્રેરણા આવે એ માટે આ કથાનું આયોજન કરેલ છે। અને આ કથાના છઠ્ઠા દિવસે શાસ્ત્રીજી દ્વારા સુદામા ચરિત્રનું સુંદર રજૂઆત કરી અને ભાવિ ભક્તોને ખૂબ જ પ્રસન્નતા અનુભવી હતી। જય શ્રી કૃષ્ણ। સ્વર્ગસ્થ જાડેજા રણમણજી નવગંજના પરિવાર દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત કથાનું જે આયોજન કરવામાં આવ્યું છે, ભાઈ શ્રી માધુબા મનોહરજી જાડેજા, અખિલ કચ્છ કરણી સેનાના પ્રમુખ અને એમના સમગ્ર પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું એમનું જે નવનિયુક્ત નિવાસ સ્થાન છે એના પટાંગણમાં ખાસ તો એનો જો આશય છે કે અમારા ગામમાં ભૂદેવ છે સ્વર્ગસ્થ પ્રેમજી જોશી શિક્ષક શ્રી હતા, એમના પૌત્ર કિશનભાઈ જોશી જેઓ શાસ્ત્રીજી ભાગવતાચાર્ય બનીને આવ્યા છે, તો એમને પ્રથમ ભાગવતનું બેજ મળે અને અમારા ગામમાં પણ માધુભાઈની એક ઈચ્છા હતી કે કોઈ ભાગવતાચાર્ય બને સુખદેવજી સ્વરૂપ, અને સાથે સાથે સનાતન ધર્મ સનાતન સંસ્કૃતિનું પ્રચાર પ્રસાર થાય, સમગ્ર પરિવાર એક સાથે મળીને બેસે, એકબીજાના વિચારોનું આદાન પ્રદાન થાય અને સામાજિક એકતા સંપનું સ્થાપન થાય અને ધર્મનો પ્રચાર થાય, એવા શુભ આશય સાથે ભાઈ શ્રી માધુબાઈને સમગ્ર પરિવારે જે ભાગવત કથાનું આયોજન કર્યું છે તેમને શુભેચ્છા પાઠવું છું અને સમગ્ર અમારો પરિવાર આ કથાના માધ્યમથી ધર્મના માર્ગે જોડાય એવી શુભેચ્છા। જય હિન્દ, જય શ્રી કૃષ્ણ। જય માતાજી, નમસ્કાર। રાણુબા શિવબા જાડેજા લોરિયા, શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ મીડિયા પ્રભારી। મારા પરમ મિત્ર અને મોટાભાઈ સમાન શ્રી માધુબા મનોહરસિંહ જાડેજાએ જે શ્રીમદ ભાગવત સપ્તાહનો જે પાઠ અહીંયા બેસાડ્યો છે અને કથા કરી છે તેમને હું શુભેચ્છાઓ પાઠવું છું અને ખરેખર ખૂબ આનંદ થાય છે। આજે છઠ્ઠો દિવસ છે, રોજના 500 થી 1000 માણસો અને લેડીઝ જેન્ટ્સ રોજ અહીંયા આવે છે અને કથા ધ્યાનથી સાંભળે છે અને બે ટાઈમ પ્રસાદી રાખે છે, રાતના પણ આરાધીવાળી સંતવાણી હોય છે। અને માધુબા એક સંત પરિવારમાંથી આવે છે અને પોતે પણ એકદમ સાત્વિક જીવન જીવે છે। એવા શ્રી માધુબાને શ્રી દ્વારિકાધીશ એમને શક્તિ આપે અને હર હંમેશા સુખી રાખે, જેથી આવા સારા ધાર્મિક કાર્યો કરતા રહે તેવી મારી દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે તેમને તથા તેમના પરિવારને। હું તો આમ અવારનવાર બીબર આવવાનું થાય છે મારે, અને અહીંયા કન્યાકેળીની રથયાત્રા પણ લઈને આવી હતી ત્યારે બધા આપણા બહેનોએ પણ મને સાંભળી છે, મળ્યા છે બધા। આજે ખરેખર બીબર અને આંગણે ગામના આ માધવાભાઈના પવિત્ર આંગણમાં આજે દિવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું જે આયોજન કર્યું છે અને મને અહીં આવવાનો મોકો મળ્યો, કારણ કે આ સવારથી ભુજથી નીકળી છું। સવારે આપ બધા જાણો છો ચાતુર્માસ નિમિત્તે જે ગુનેરી મધ્યે આજે કથાનું આયોજન હતું એટલે ત્યાં પણ સવારે ગઈ હતી અને ત્યાંથી સીધી અહીંયા જ આવી છું। તો પૂજ્ય દિવંગત આત્મા શ્રી પૂજ્ય મનોહરસિંહજી બાપુના અને સર્વ પરિવારના પિતૃ મોક્ષાર્થે આ શ્રી માધવાભાઈ અને તેમના પરિવારે જે દિવ્ય ભાગવત જ્ઞાન યજ્ઞનું જે આયોજન કર્યું છે, તો આપણે બધા જ અને વક્તા કિશનભાઈ શાસ્ત્રી અને તેમના સંગીતમય પહેલીવાર કથા છે અને ખરેખર મહારાજ બહુ સરસ, મને સાંભળવાનો મજા આવી, એટલે પૂરો સમય મેં સાંભળ્યો છે અહીંયા આવ્યા પછી। અને
સંગીતમય શૈલી સાથે વક્તા શ્રી કિશનભાઈ શાસ્ત્રીએ ખૂબ જ સરસ સંગીતમય રસપાન ભાગવતનું આપને બધાને કરાયું છે. અને કિશનભાઈને હું અહીંયાથી એવી શુભેચ્છાઓ આપું કે પહેલી નહીં પણ કદાચ 100મી કથા આપની હોય ને ત્યારે પણ મારી હાજરી હોય એવી ભાગવત ભગવાન આગળ આપણે પ્રાર્થના કરીએ કે આ પુત્રોત્તર ખૂબ જ સારા વક્તા તરીકે આપ યશ નામના મેળવો તેવી અહીંયાથી શુભેચ્છા આપું છું. અમારે અહીંયા રણમલજી નોગણજી પરિવાર, જાડેજા મુખર્જી પરિવાર, એમાંય પણ એમના પરિવારમાં માધવશ્રી મનોહરજી જાડેજા તરફથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો 9 તારીખથી. હવે તો કાલે છેલ્લો દિવસ બાકી છે. વક્તા તરીકે મને એનો લાભ મળ્યો. મારી આમ તો પ્રથમ જ કથા છે આ. શ્રી રામચંદ્રજી મારા ઈષ્ટ, એમની મારા ઉપર અનન્ય કૃપા, જેની મારા પરિવાર છેલ્લા 7 પેઢીઓથી એની પૂજા કરી રહ્યો છે. સંસ્કૃતનો મેં 10 વર્ષ અભ્યાસ કર્યો અને ત્યારે એક દિવસ અમે બેઠા હતા તો મેં માધવને કીધું કે માધવ, મારે કથાની ઈચ્છા છે. તમારા જે માધવસિંહજી છે, માધવસિંહજી જાડેજા, એમણે કહ્યું કે મારે તમારી ઈચ્છા છે તો આપણે કથા કરી જ નાખીએ. એમણે મને એમ કહ્યું કે મારી કોઈ ઈચ્છા નથી, કેવળ અને કેવળ કૃષ્ણ પરમાત્મા રાજી થાય એટલા માટે આપણે કથા કરીએ. એમ કરીને અમે નક્કી કરીને આજે જો 6 દિવસ નીકળી ગયા છે. અતિ આનંદ થયો છે. 7મો દિવસ હવે કાલે છે. એમને એમ સમજી જતા હોય તો એમણે શસ્ત્ર ઉપાડવું ન પડે. એટલે રાજપૂત સમાજ માટે શાસ્ત્ર જરૂરી છે ને એટલું શસ્ત્ર પણ જરૂરી છે. તો એક બેન તરીકે માધુભાભાઈની, અને ખાલી માધુભાભાઈની પણ એમના ધર્મપત્ની મારા ભાભી સાહેબને પણ ખૂબ લાગણી છે મારા પરિવારથી. તો આજે હું ભાઈને શાસ્ત્રનું તો જ્ઞાન અપાવે છે, આ પૂરા ગામને સંભળાવે છે, પણ આ શસ્ત્રનું પણ હું અહીંયાથી ભાઈનું એક સન્માન કરવા માગું છું. અને સાથે કિશનભાઈનું પણ એક ખૂબ જ સરસ સારા વક્તા તરીકે આજે અહીંયા પણ હું મારા વતી એમનું સન્માન કરીશ. ધન્યવાદ. શ્રી માધવભાઈનું તલવારથી સન્માન કરશે. ભગવાન શ્રી કૃષ્ણની ખૂબ જ સુંદર દિવ્ય કથાઓનું આપણે રસપાન કર્યું. અંતમાં ભગવાન શ્રી કૃષ્ણ અને એમના પરમ સખા સુદામાજીનું ચરિત્ર, એ દિવ્ય કથાનું આપણે રસપાન કર્યું. तो दोस्तों आज के लिए इतना ही, और वीडियो आपको अच्छा लगा हो तो मेरे वीडियो को लाइक करें, YouTube चैनल को सब्सक्राइब करें और आगे शेयर करें और कमेंट जरूर करें वीडियो को कैसा लगा. और दोस्तों बने रहिए हमारे इस YouTube चैनल पर और भी मजेदार वीडियो देखने के लिए. तब तक के लिए जय माता दी, जय श्री कृष्णा, जय श्री राम.